છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ખનીજ માફિયાનો આતંક વધી ગયો છે। મોરબી તાલુકા પોલીસે સાપર ગામની સીમમાંથી ખનીજ ચોરી કરતા 5 આરોપીઓને 60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળતા મોરબી તાલુકાના જસમતગઢ ગામ નજીક આવેલ સાપર ગામની સીમમાં ખનીજની ગેરકાયદે હેરફેર કરતા 5 આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી હતી। આજરોજ અમુક પોલીસ સ્ટેશન હતા એ દરમિયાન હકીકત મળેલ કે રાપર અને જસમતગઢની સીમમાં અમુક ખાણ ખનીજની ચોરી કરે છે। તેથી બાતમી મળતા અમુક મારા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળેલા 2 પંચોને બોલાવી અને સ્થળ ઉપર રેડ કરતા એક હિટાચી મશીન અને 4 ડમ્પર મળી આવેલ છે અને 5 કુલ આરોપીઓ મળી આવેલ છે ત્યાંથી ખનીજ ચોરી કરતા। અને એ લોકોને પૂછપરછ કરતા કોઈ રોયલ્ટી કે કોઈ ખનીજની પરમિશન હતી નહીં, ગેરકાયદેસર રીતે ભરતા હોય, જેથી તેઓના વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી કુલ મુદ્દામાલ 60 લાખ અને 4500 રૂપિયાની માટી કબજે કરેલ છે। જમીન ખનન માટે ઉપયોગમાં રહેલ એક હિટાચી મશીન, ખનીજના પરિવહન માટે ઉપયોગમાં રહેલ 4 ડમ્પર ટ્રક સહિત કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ધરપકડ કરાયેલા ડ્રાઈવરો શા માટે આ કામ કરતા હતા અને મુખ્ય આરોપી કોણ છે તે જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જો કે થોડા સમય પહેલાં મોરબીમાં મોટી માત્રામાં ખનીજ ચોરી પકડી પાડવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।